તું કોણ છે મને એ તો સમજાય. તું તારું સરનામું શું છે? હું તમને તમે અરે ભાઈ તું ધારાસભ્યને ફોન કરવા વાળો તું કોણ ભાઈ? તું કોણ છો? નાગવંશી એટલે એટલે જે મુદ્દો અરે ભાઈ હું તને એમ પૂછું છું, નાગવંશી પાનવામાં કોણ નાગવંશી છે? તો વંશી તરીકે થયો. તમે તું તારી હું કેમ તને કરો? પૂછું એનો જવાબ દે. હું પાનવાની અંદર નાગવંશી મને કહેજે પેલો. અરે ભાઈ તને મને કહેવાનો અધિકાર જ નહીં. તું તારી જાતને શું સમજાશ? કેમ કહેવાનો અધિકાર નથી? અરે ભાઈ તું તારી જાતને સમજાશ શું? તું તારી જાતને સમજાશ શું? તારો અધિકાર છે મને કહેવાનો. બાબા સાહેબ ના નામે અનામત મને કે બાબા સાહેબ છે એ મારા ભગવાન છે અને એને હું માનું છું. આખું વિશ્વ છે એ બાબા સાહેબ ને માને છે. તું મને કહેજો, તું બાબા સાહેબ ની વકીલાત કરવા વાળો તું કોણ? એમને ભગવાન બનવાના નથી. અરે નાગવંશી એટલે તું એમને ભગવાન છો. તારી પેઢી તારા બારોટ ના ચોપડે નાગવંશી ક્યાંથી આવી ભાઈ? સાનું માનું જે કરતું હોય કરી. એ ભાઈ મને ફોન કરતો નહીં કોઈ દિવસ હવે. આજથી તારે મારે ફોન ના અધિકાર, તારે મારે બોલવાના અધિકાર નથી. તું મને ફોન કરવાનો હિંમત શેનો કરી હક? તારે મારે બોલવાના અધિકાર નથી. તું મને ફોન શેનો કરી હક? બાબા સાહેબ નું અપમાન નાગવંશી બાણુગવંશી ધર્મ પરિવર્તન કરી અને અમારી પાસે પાછી વાતો કરવા આવો છો. હાલી નીકળ્યા છો બહાર, રેકોર્ડિંગ કરો છો. તમે અનામતના નામે લાભ લો છો. મને ઢોર માર મારેલો અને જેના કારણે સોલા સિવિલમાં મારું ગુરુવારના 6 તારીખના દિવસે ઓપરેશન કરેલું અને આજ 2જી તારીખ થઈ અને આજ 12 તારીખ અમે લગભગ 8 વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અત્યારે લગભગ 12 વાગ્યા છે, 4 કલાક જેવું થઈ ગયું અને અમે તમામ મિત્રો સાથે એમને વ્યવસ્થિત રજૂઆત કરી એમના કહેવા અનુસંધાને. અને તો પણ છતાં આજે પીઆઈ સાહેબ છત્રલાલ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે ધારાસભ્ય પીકે પરમારનું આ અરજીમાં નામ છે એના કારણે હું અરજી લેવા તમારી તૈયાર નથી. સાદી અરજી પણ લેવા તૈયાર નથી અને એફઆઈઆર પણ લેવા તૈયાર નથી.